વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થવાનો છે તેવું કહી શકાય। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। અહીં બનાસને બેન એવા રેખાબેન ચૌધરી જ આવશે। અને મહત્વની વાત એવી જણાવી દઈએ કે રેખાબેન ચૌધરીએ કહ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે ફોન કરીને એડવાન્સમાં શુભેચ્છા પણ પાઠવી હતી। નમસ્કાર। બનાસકાંઠામાં અમારી ટીમ જ્યારે કાલે પહોંચી ચૂંટણીનો હાલ તમારી સુધી પહોંચાડ્યું। સારી જે સંખ્યામાં અને મોટી સંખ્યામાં લોકો નીકળ્યા વોટિંગના ભાગરૂપે અને સખત ગરમીના વચ્ચે પણ લોકો ત્યાં પહોંચ્યા। તેનું એક માત્ર કારણ એ જ હતું કે હવે લોકો જે છે બહુમતીમાં જે સરકાર બની છે તેને ફરીથી બનાસકાંઠામાં જોવા ઈચ્છે છે અને જે રેખાબેન ચૌધરી છે તેમને એક મોકો આપવા માંગે છે। રેખાબેન ચૌધરીથી સીધા અમે વાત કરીશું કે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે બનાસકાંઠાની ચૂંટણીઓમાં લોકસભા તરીકે લડી રહ્યા છો તો કેવો પ્રતિસાદ મળ્યો અને કાલના વોટિંગથી મતદારો જે ઉત્સાહથી નીકળ્યા છે તેને લઈને શું કહેશો કે કોઈક અંદાજો તમને હવે કે કોની સરકાર બનશે ને બનાસકાંઠામાં ગેનીબેન આવશે કે પછી રેખાબેન રાજ કરશે એ શું કહેવાનું? સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી જે મોદી સાહેબ અને તમામ નેતૃત્વએ જે મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને બનાસની સેવા કરવાની મને જે ઓપોર્ચ્યુનિટી આપી છે એ બદલ હું સૌનો આભાર માનું છું। અને બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીમાં જે બનાસવાસીઓનો જે સાથ સહકાર અને અપાર સમર્થન મળ્યું છે એ માટે બનાસના તમામ પ્રજાજનો, તમામ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ બનાસવાસીઓનો હું બનાસની દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। બેન, જ્યારે ચર્ચાનો વિષય એ પણ થયો હતો કે રેખાબેન ચૌધરી બનાસની દીકરી તરીકે મીડિયામાં બાઇટ આપી, એના પછી ગેનીબેન બી પોતાની બેન અને દીકરી બનાસને કહેવા લાગ્યા, એના પછી મતદારોએ કઈ રીતના એનો જવાબ આપ્યો કાલના ચૂંટણીના સમય? ગઈકાલે તમે જોયું કે બનાસવાસીઓએ લોકશાહીનું પર્વ એક ભવ્યતાથી ઉજવ્યું છે અને બનાસવાસીઓ જે પોતાના મતદાનની જે પવિત્ર ફરજ નિભાવી છે એ માટે એમની જે જાગૃતતા છે, એમની જે નાગરિકતા છે, એમને હું વંદન કરું છું। અને બનાસવાસીઓનો મત છે આપણા દેશને ઉજ્જવળ ભવિષ્યમાં આગળ લઈ જશે એવું મારું માનવું છે। અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી 400 પાર અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીની વિજય થશે। બેન, જો ગાંધીનગર કે અમદાવાદની જો વાત કરીએ મોટા નેતાઓની, તો તેમના તરફથી કોઈ ચૂંટણીના જે કાલના મતદાન જોઈને તમને કોઈ ઓલ ધ બેસ્ટ કે કોંગ્રેચ્યુલેશનના એડવાન્સમાં કોઈ મેસેજ કે કોઈએ જે તમને શુભેચ્છા પાઠવી હોય તેવું કોઈ? મને વહેલી સવારે સીએમ સાહેબનો ફોન આવી ગયો હતો શુભેચ્છાઓ પાઠવવા માટે। શુભેચ્છા પાઠવવા માટે? એટલે કે બનાસકાંઠામાં ફરીથી કમળ ખીલવાનું છે તે ક્યાંક ને ક્યાંક માની શકાય અને એ નક્કી છે કે હવે આવનાર સમયમાં પણ બનાસમાં કમળ જ ખીલવાનું છે અને વિકાસની ગાથા એ તમારી હજી ચોક્કસથી તો રેખાબેન ચૌધરી બિલકુલ વ્યસ્ત સમયમાં તેમણે એમને સમય આપ્યો, તેમનો ખૂબ ખૂબ આભાર। અને હવે આવનાર દિવસોમાં જ કમળ ખીલવાનો છે બનાસકાંઠામાં તેવું મનાઈ રહ્યું છે।